સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીધમ સીધાકાશમાકાશવાસમ ભજે એ સીધાકાશમાકાશવાસમ ભજે આજ રોજ ગાંડીગીરને ખોળે બાપાના ડુંગરે ભગવાન મહાદેવના સાનિધ્યમાં એમાંય ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હસિતમ મધુરમ ચલનમ મધુરમ ટૂંકી વાત મધુરાધેપતિ રખિલમ મધુરમ જેનો એક એક શબ્દ મધુર છે એવું શ્રીમદ ભગવાન ભાગવત છે. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન મહાદેવના ચરણોમાં પ્રણામ કરી વ્યાસપીઠ ઉપર વિરાજમાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી જેના મુખેથી ગંગાના ધોધ જેવી વાણી ભગવાન ભાગવતજીનું આપ બધા અમૃતપાન કરી રહ્યા છો એવા માતુશ્રી સરસ્વતીબાના ચરણોમાં પણ અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું અને સમસ્ત આયોજનના આમંત્રણને માન આપીને પધારેલા જેમણે પાગલોને ભેગા કર્યા છે જેનો કોઈ નહીં એનો આધાર થઈને બેઠા છે એવા અમારા ભક્તિરામ બાપુ અને જ્યાં દેવીદાસ સંત દેવીદાસ અમર દેવીદાસના જ્યાં નાદ લાગે છે મારા દેવદાસ બાપુ તેમજ તમામ સંતો તમામ ભૂદેવો પણ વર્તમાન પરિસ્થિતિ કાલ ચક્ર બદલ